લગ્ન તો તમે ઘણા જોયા અને માણ્યા હશે। આપે કદાચ બાળપણની રમતમાં ઢીંગલા ઢીંગલીના લગ્ન પણ કરાવ્યા હશે, પરંતુ સંઘ પ્રદેશ દમણના માછી સમાજમાં આજે પણ વર્ષો જૂની પરંપરાથી ઢીંગલા ઢીંગલીના અનોખી રીતે લગ્ન કરાવવામાં આવે છે। શા માટે થાય છે આ લગ્ન? આવો જોઈએ આ રિપોર્ટ। તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતો લગ્નનો વરઘોડો પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય લાગતો હશે। આ વરઘોડામાં બાળકોથી લઈ મહિલાઓ પણ જોડાય છે। દમણના માછી સમાજ દ્વારા 18 જેટલી શેરીઓમાં અનેક ઘરોમાં ઢીંગલા ઢીંગલીની લગ્નની ઉજવણી કરાય છે। ઢીંગલા ઢીંગલને નવા વસ્ત્રો અને શણગાર કરાય છે। ડીજે સાઉન્ડના ગીત પર નાચતા ગાજતા વરઘોડો ઢીંગલીના ઘરે પહોંચે છે। તેમના લગ્ન પણ હિન્દુ રીત રિવાજ મુજબ થાય છે। આ ઢીંગલા ઢીંગલીના ઉત્સવ છે એ અમે 18 શેરીમાં મનાવીએ છીએ ને કે સમુદ્ર નારાયણ માટે બનાવીએ કે મને સમુદ્રના સારી રીતના અમને આશીર્વાદ આપે, ધંધા રોજગારમાં સહાય કરે, રક્ષણ કરે, એના માટે 18 શેરીમાં ઢીંગલા બનાવવામાં આવે છે। અને એને એકાદશીના દિવસે અમે એના લગ્ન કરીએ છીએ, જે અમારા સમાજમાં આપણા માણસોના થઈ જાય એ રીતના આના લગ્ન કરવામાં આવે છે, બધી વિધિ કરીએ છીએ। સંઘ પ્રદેશ દમણમાં હાલ માછીમારોનું વેકેશન ચાલે છે અને તેમના સમાજમાં અષાઢ મહિનાની એકાદશીના દિવસે ઢીંગલા ઢીંગલીના લગ્ન કર્યા બાદ માછી સમાજમાં લગ્ન થતા નથી। ત્યારે એક માન્યતા એ પણ છે કે માછીમારો જ્યારે દરિયો ખેડવા જાય છે તેમની રક્ષા માટે મહિલાઓ પોતાના ફળિયામાંથી કપડાં ભેગા કરી તેમાંથી ઢીંગલા ઢીંગલી બનાવે છે। તો અમારા લોકો તેના માટે સમુદ્રનું પૂજન કરવા માટે શું કરવું જોઈએ તો વિચાર કર્યા કે આપણા દીકરા દીકરી પરણાવીએ તેમ આપણે ઢીંગલા ઢીંગલી બનાવીએ તો ઘરે ઘરેથી કપડાં ઊંઘરાવે, ઘરે ઘરેથી કપડાં માંગી લાવે અને તેના ઢીંગલા અને ઢીંગલી બનાવે અને તે ઢીંગલા ઢીંગલું જે પોતાના દીકરા પરણાવતા હોય, જેમ દીકરી પરણાવતા હોય તે રીતે તેમનું પૂજન કર્યું, તેમનું લગ્ન પ્રસંગ ઉજવે, તેના માટે ખૂબ ધામધૂમથી 15-20 દિવસ સુધીનો ઉત્સવ કરે અને એ ઉત્સવ કરીને પછી અમે એને સમુદ્રના પાછળ અર્પણ કરીએ છીએ। આ ઢીંગલા ઢીંગલીના લગ્ન 11ના દિવસે કરવામાં આવે છે। 2 દિવસ પહેલા એમને અમે ઘરે ઘરેથી લોકોના કપડાં માંગીએ છીએ, એટલે પોતાના વિસ્તારમાંથી કોઈ પણ ઘર ન છૂટે એના ઘરેથી એક કપડું પણ આવવા જોઈએ એવી અમારી ભાવનાથી અમે લોકો હરેકના ઘરેથી લાવી એ ઢીંગલા ઢીંગલી બનાવીએ છીએ। અને પછી એમના હલ્દી આપણે જે રીતે આપણા દીકરા દીકરીના લગ્ન કરીએ એ જ રીતે હલ્દીનો કાર્યક્રમ કરીએ છીએ। તમામ બહેનો હલ્દી લગાવે છે, પછી એને જે પહેરામણી એટલે કે ચૂડાની પહેરામણી ઢીંગલીના કરવામાં આવે છે એ રીત છોકરાના ઘરેથી એ લોકો જાય છે બહેનો અને ત્યાં એમને એ પહેરામણી કરે છે। લગ્ન વિધિ કર્યા બાદ 15 દિવસ પછી દિવાસાના દિવસે આ ઢીંગલા ઢીંગલીનું દરિયામાં વિસર્જન કરાય છે। ઢીંગલા ઢીંગલીનું વિસર્જન કરવા પાછળ એવી માન્યતા છે કે માછીમારી કરતા ભાઈઓની રક્ષા દરિયામાં આ ઢીંગલા ઢીંગલી કરશે, તેમજ સમાજમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે પણ હેતુ છે। રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, દમણ।